અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટે ભાજપમાં મહામંથન આજે અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર થશે। આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે અમદાવાદમાં મહત્તમ ચાલુ કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે। 3 ટર્મના કોર્પોરેટરને રિપીટ કરવાના મૂડમાં ભાજપ નથી। 60 વર્ષથી વધુ વયના કોર્પોરેટરને પણ નહીં કરાય રિપીટ। છેલ્લા 5 વર્ષમાં વિવાદમાં આવેલા કોર્પોરેટરના નામ પણ કપાઈ શકે છે। કેટલાક અપવાદરૂપ કિસ્સામાં જ નિયમો સાથે બાંધછોડ થઈ શકે। કુલ 192માંથી 140 ઉમેદવાર નવા બનાવાય તેવી શક્યતા છે। ગોતા વોર્ડમાં અજય દેસાઈ, કેતન પારુલ પટેલ થઈ શકે છે રિપીટ। ચાંદલોડિયામાં રાજેશ્વરી પંચાલ, રાજશ્રી પટેલને મળી શકે છે મોકો। પાલડીમાં પ્રિતિશ મહેતા, જૈનિક વકીલ થઈ શકે છે રિપીટ। બાપુનગરમાં પ્રકાશ ગુર્જરને પુનઃ મળવાની શક્યતા છે, તો ખાડિયામાં પંકજ ભટ્ટ બાજી મારે તેવી પણ સંભાવના છે। વાસણામાં મેહુલ શાહ અને સ્નેહાબા પરમારને મોકો મળી શકે છે। શાહીબાગમાં પૂર્વ મેયર પ્રતિભા જૈનને ટિકિટ મળવા પર સવાલ છે। નવરંગપુરા નીરવ કવિ, ખોખરામાં ચેતન પરમાર પડતા મુકાઈ શકે છે। 5 વર્ષ દરમિયાન નોન પરફોર્મન્સ રહેલા કેટલાક નામ પર ચોકડી વાગી શકે છે। અમદાવાદ શહેર પ્રમુખની રણનીતિ ચોંકાવી શકે છે, સૂત્રો દ્વારા માહિતી મળી છે। નિકોલ ઘાટલોડિયામાં જોવા મળી શકે છે ચોંકાવનારો બદલાવ। આ માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે। તો અમદાવાદમાં ભાજપ ઉમેદવારોને લઈને મોટા સમાચાર। ફોન કરીને ભાજપ કરશે ઉમેદવારોને જાણ, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। મોડી સાંજ બાદ સોશિયલ મીડિયા પર યાદી મુકાઈ શકે છે। ભાજપે વોર્ડ પ્રમાણે લીગલ સેલની તૈયારી કરી છે। આખરી ક્ષણે ફોર્મ ભરવામાં કાયદાકીય મદદની તૈયારી પણ છે અને આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે આજે નામ જાહેર થશે અને ફોનથી પણ તેમને માહિતી આપવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે અમદાવાદમાં જે નામો ફાઇનલ થઈ રહ્યા છે, કારણ કે આજે તો નામ ફાઇનલ કરવા જ પડે, આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે નોન પરફોર્મન્સ જે લોકો છે તેમના બધાના પત્તા કપાઈ શકે તેવી પણ શક્યતા છે, શું માહિતી? મિથુન, હાલ તો હજી ભાજપ દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે પ્રમાણે ચૂંટણી સમિતિની બેઠક છે તે સતત ચાલુ છે, કારણ કે એક પછી એક જિલ્લા અને તાલુકા પંચાયત અને વિવિધ કેટલી જે નવી અસ્તિત્વમાં આવેલી જે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ છે તેની યાદી બહાર આવી રહી છે। પરંતુ જે જૂની મહાનગરપાલિકાઓ છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના જે આ મહાનગરપાલિકાના ઉમેદવાર છે તેને લઈને સતત હજી પણ મનોમંથન ચાલી રહ્યું છે। હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબની વાત કરીએ તો હજી સુધી સત્તાવાર યાદી જાહેર કરવાની કોઈ જ વાત સામે નથી આવી અને આ તમામ મહાનગરપાલિકાના ભાજપના જે ઉમેદવારો છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી શકે છે અને મોડી સાંજ બાદ ક્યાંક પક્ષ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ યાદી જાહેર કરી શકે છે। એટલે હવે સમય ઓછો છે ફોર્મ ભરવા માટે, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ આવતીકાલે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે અને તેવા સમયે જે કોઈનું નામ જાહેર થાય તો તેને પોતાના જે લીગલ ડોક્યુમેન્ટ છે ફોર્મ ભરવા માટેના તે તૈયાર કરવામાં ખૂબ જ મહેનત પડે તેમ છે। એટલે આ બાબતને પણ ધ્યાનમાં રાખીને ભાજપની જે લીગલ સેલ છે તેની વિવિધ ટીમો જે છે તે વોર્ડ મુજબ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એટલે જે કોઈ પણ ઉમેદવારને કાયદાકીય સલાહની જરૂર પડે, ક્યાંય કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ભાજપની જ લીગલ સેલની ટીમ જે છે તે તેને મદદરૂપ થશે। અને બીજી એ પણ માહિતી મળી રહી છે કે એકવાર ફોર્મ ભરતા સમયે ક્યાંક કોઈ કાગળ કે અન્ય પુરાવો રજૂ કરવાનું રહી જાય તો જ્યારે ફોર્મ ચકાસણીનો સમય છે તે દરમિયાન પણ આ દસ્તાવેજ રજૂ કરવામાં આ લીગલ ટીમ મદદ કરશે। એટલે હાલ સૂત્રો પાસેથી માહિતી મોટી એ જ મળી રહી છે કે ભાજપ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી મોડી સાંજ બાદ અથવા તો રાત સુધીમાં તેની જે આખરી યાદી જે છે તે સત્તાવાર રીતે પક્ષના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાઈ શકે છે। જી, આભાર અર્પણ, માહિતી આપવા બદલ। તો ટેલિફોનિક જાણ કરવામાં આવશે, ત્યારબાદ સાંજે જાહેર થશે।